એક બહુ જ મોટો પ્રશ્ન છે કે દાંતની હેલ્થ માટે કયો ખોરાક લેવો જોઈએ અને કયા સમયમાં કેલ્શિયમ જરૂરી છે. સૌપ્રથમ માતાના ગર્ભની અંદર જ જો ફ્લોરાઇડ તથા કેલ્શિયમનું પ્રમાણ વધારે કે ઓછા પ્રમાણમાં થાય તો તે દાંતનું ફોર્મેશન બગાડે છે. જેથી કરીને દરેક ગર્ભવતી માતાઓએ જરૂરથી ચેક કરવું જોઈએ કે જે પાણી પીવે છે તેમાં ફ્લોરાઇડની માત્રા અનિવાર્ય છે કે નથી. નંબર 2, બર્થ પછી બાળકે જ્યારે બી 12 વર્ષની ઉંમર સુધી દાંતનું ફોર્મેશન કન્ટિન્યુઅસ થાય છે ત્યારે એ દરમિયાનમાં બાળકે કેલ્શિયમ રીચ ફૂડ લેવું ખૂબ જ જરૂરી છે. કેલ્શિયમ રીચ ફૂડની અંદર તમામ પ્રકારની ડેરી પ્રોડક્ટ, દૂધ એ જરૂરી છે. એ લેવાથી કેલ્શિયમની કમી પૂરી થાય છે. પેઢાની તંદુરસ્તી માટે વિટામિન સી યુક્ત ખોરાક લેવો જરૂરી છે. ખાટા ફળો અને સિટ્રસ વસ્તુ લેવી જરૂરી છે જેનાથી પેઢાની તંદુરસ્તી જળવાય છે. બીજું ખૂબ જ અગત્યની વાત, ગ્રીન લીફી વેજીટેબલ્સ અને હાઈ ફાઈબર ફૂડ એ આપણા દાંતની અંદર બે દાંતની વચ્ચેની જગ્યાઓમાં નેચરલ બ્રશ તરીકે કામ કરે છે. તો આ બધા જ પ્રકારના કોમ્બિનેશનનું ફૂડ બાળક માટે જરૂરી છે. એસિડ ઇરોઝન પણ એક બહુ જ મોટો પ્રશ્ન છે. આપણા સર્ટન જઠરની પ્રોબ્લેમ હોય, પેટનો પ્રોબ્લેમ હોય, જેને એસિડ રિફ્લેક્સ હોય, તેને દાંતના એનામલનો ઘસારો વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. આવા કેસની અંદર ડૉક્ટરની યોગ્ય સારવારથી જો એસિડિટીને ઓછી કરવામાં આવે તો ઇરોઝન્સ ઓછું થાય છે. અને ખાટા ફળો, લીંબુ, ખાટા ફળો લેવામાં વધારે પ્રમાણમાં આવે તો ઇરોઝન્સ વધારે થાય છે. પરંતુ તે રોકવા માટે ખાટા ફળો અને કાર્બોનેટેડ ડ્રિંક્સ હંમેશા આપણે સ્ટ્રોથી લેવા જોઈએ.